નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના બદલાતા હવામાન વિશે। સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચે છે, પરંતુ આ વખતે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। પૂર્વ ઈરાન અને આસપાસના વિસ્તારમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેને કારણે લોકોને ગરમીથી થોડોક રાહત પણ મળશે। હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળોએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે। કાલે એટલે કે 4 એપ્રિલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા અને ભરૂચ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 10 એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયા વરસાદ પડી શકે છે। આ સમય દરમિયાન પવનની ગતિ પણ વધશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વધુ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 3 થી 10 એપ્રિલ સુધીના રાજ્યમાં માવઠું યથાવત રહેશે। 3 થી 6 એપ્રિલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા વધુ છે, જ્યારે 7 થી 10 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને આ પહેલાં જોરદાર પવન અને આંધી આવવાની પણ શક્યતા છે। ફક્ત ગુજરાત જ નહીં, ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં પણ હવામાન પલટાયું છે। કાશ્મીરમાં હિમવર્ષાની શક્યતા છે, જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કોંકણમાં પણ વરસાદની આગાહી છે। પુણેમાં તો એપ્રિલ મહિનામાં ઐતિહાસિક વરસાદ નોંધાયો છે, જે 1896 પછીનો સૌથી વધુ વરસાદ માનવામાં આવી રહ્યો છે। હવામાન નિષ્ણાતોએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું, વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલથી દૂર રહેવું, જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવું। ખેડૂતો માટે પણ આ સમય ચિંતાજનક છે, પાકને નુકસાન થવાની શક્યતા વધુ છે। હાલ માટે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે, પરંતુ 26 એપ્રિલ પછી ફરીથી ગરમી વધવાની શક્યતા છે। તો આ હતું ગુજરાતના હવામાન વિશેનું તાજું અપડેટ। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો ડે નાઇટ ન્યૂઝ સાથે।